વાપીની ધરા પર આયોજિત શ્રીમદ ભાગવત કથાના દ્વિતીય દિવસે ભાગવત ભગવાનનું પૂજન શ્રીમતી વિબળાબેન વાળાને વિનંતી કરીશ અને સાથે અસ્મિતાબેન દેસાઈ પરિવાર પણ જોડાશે તેવી વિનંતી છે. આંતરરાષ્ટ્રીય યુવા ભાગવતાચાર્ય પૂજ્ય જિજ્ઞેશ દાદા રાધે રાધેનું પૂજન પૂજ્ય ભદ્રેશભાઈજી, સન્માનીય નજુભાઈ વાળા, સન્માનીય કાળુભાઈ આહિર અને એમના પરિવારજનોને વક્તા પૂજન સંપન્ન કરવા માટે વિનંતી કરીશ. ગુજરાત રાજ્યના નાણામંત્રીશ્રીના અર્ધાંગીની ભારતીબેન દેસાઈને ભાવપૂજન અને સત્કાર વ્યક્ત કરવા માટે કથામંચ પર પધારવા વિનંતી કરીશ. તુલસી વાટિકા પ્લોટની પાછળ, ગ્રીન લીવ્સની પાછળ, ફ્રેન્સિસ શાળાની સામે, કસ્ટમ રોડ, ચલા, વાપીની પાવન ધરા પર આયોજિત શ્રીમદ ભાગવત કથાના દ્વિતીય જ્ઞાન સત્રે 5 આંગળી ભેગી થાય તો શક્તિનો સંચય વધારે થાય. 1 આંગળી કામ કરે તો 5 આંગળીની એકત્રિતતા મુજબની પરિણામ કે કાર્યનું સફળતા આપણને મળી ન શકે. એમ મને જ્યાં સુધી માહિતી મળી છે ત્યાં સુધી કે આ સમગ્ર આયોજનની મુખ્ય પ્રેરણા અથવા તો સ્ફૂર્ણા 5 વ્યક્તિઓને થઈ. એમાં પ્રથમ પૂજ્ય ભદ્રેશભાઈજી સમગ્ર આયોજનને ઓપ આપવામાં અતિ મહત્ત્વની ભૂમિકા જેમની રહી છે અને રહેશે એવા આશિતભાઈ દેસાઈ, ગુરુ પલસાણા, એવા જ સાથે એમની સાથે સહયોગીપણું નિભાવતા ભાવનાબેન જોશી, કપિલભાઈ ડુમરાળિયા, સંજયભાઈ વાણિયા, કવિતાબેન દેસાઈ. આ નામ બોલો એટલે બીજા એમાં સાથે નથી એવું અર્થઘટન નહીં કરતા, પણ હંમેશા આપણા કુટુંબમાં પણ, આપણા ઘરમાં પણ, આપણા પરિવારમાં પણ એક એવું વ્યક્તિત્વ હોય કે જેને આપણે ગોડ કહીએ યા તો ઘરના વડીલ કહીએ. એમ આ સમગ્ર આયોજનમાં આ 5 લોકોની મુખ્ય જવાબદારી યા તો એમની સ્ફૂર્ણાથી અને પછી અન્ય સૌ જોડાતા ગયા, જેમ કે નજુભાઈ વાળા, કાળુભાઈ આહિર અને એના ક્લબ વાઇબ્રન્ટ ચલા લેડીઝ ક્લબ વગેરે વગેરે, જેમણે પણ જે કાંઈ સહયોગ કર્યો છે એ સૌને એકવાર આપણે તાલીઓથી વધાવીએ. કારણ કે ગઈકાલે મારી કરતાં વિશેષ તમે બધા જાણો છો કે ઠાકોરજી 3જી વારે વાપીની ધરામાં પધાર્યા, પણ એને આપણે સકારાત્મક લઈએ કે ઠાકોરજીને 3જી વારે જ ને આ જ સમયે આવવાની, ચૈત્રી નવરાત્રિના પ્રથમ નવરાત્રિથી વાપીની ધરામાં આવવાનું એમણે નક્કી કરેલું. અને તેથી આપણને પૂજ્ય જિજ્ઞેશ દાદા રાધે રાધેના શ્રી મુખેથી આપણને સૌને ભાગવત કથાનો લાભ મળી રહ્યો છે. આ આયોજનમાં સૌનો સાથ અને સૌનો સહકાર અને સૌની સહભાગિતા રહી છે અને રહેશે, જેથી આવનારા સૌ ભક્તોને આયોજકો વતી વિનંતી કરું કે આ આયોજનમાં આપની કોઈ સહયોગિતા ફૂલ નહીં ને ફૂલની પાંખડી કંઈ આપ સમર્પિત કરવા ઈચ્છતા હો તો મુખ્ય પ્રવેશ દ્વાર ભોજન ગૃહ અને મારા ડાબા હાથે એક કાઉન્ટર યા તો એક સ્ટોલ પણ ત્યાં રાખવામાં આવ્યો છે. આપ આપનું યોગ્ય અનુદાન આ સમગ્ર આયોજનમાં આપની ફૂલ નહીં ને ફૂલની પાંખડીની સમર્પિત કરી આ આયોજનના સદભાગી બનશો તેવી આપ સૌને વિનંતી કરી રહ્યો છું. સતત ભગવાનમાં રહેવું, સતત ભજનમાં રહેવું, સતત ગાનમાં રહેવું, સતત તાનમાં રહેવું, સતત સત્સંગમાં રહેવું તો શું? આપણને એમ થાય કે રોજ તો આપણે કેમ આ કરી શકીએ, પણ હવે એવું માધ્યમ આવ્યું છે કે આપણે રોજ સત્સંગમાં રહી શકીએ, રોજ ભજનમાં રહી શકીએ
રોજ કથા શ્રવણ કરી શકે, એ પછી મોબાઈલ હોય, ટીવી હોય કે અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણો હોય. આપણને અમેરિકા અહીં દેખાય છે અને આપણે અમેરિકામાં દેખાઈએ છીએ. જોકે પરાપૂર્વે આ બધું હતું જ, પણ ત્યારે આવા યંત્રોના રૂપમાં નહોતું. કારણ કે યુદ્ધનું તાદૃશ્ય વર્ણન XYZના મુખેથી, એટલે ત્યારે પણ આવી આંતરદ્રષ્ટિ કે એવી શક્તિ એ વખતના આપણા પૂર્વજોમાં પણ હતી. અને તેથી જ આપ સૌને મારે પૂજ્ય દાદાના વ્યાસાસનના આગામી સમયના કથા આયોજનોની વિગત થોડી આપવી છે. અહીં કથા વિરામ થયા બાદ 27/3/2026 થી 2/4/2026 દરમિયાન સર્વપિતૃ મોક્ષાર્થે રાધે રાધે પરિવાર રાજકોટ દ્વારા રાત્રિના 8 થી 11 રાજકોટનું હૃદય અને જે મેદાનમાં કોઈ પણ આયોજન થાય તો એની ક્રેડિટ ગણાય એવા રેસકોર્સ મેદાનમાં રાધે રાધે પરિવાર દ્વારા પૂજ્ય દાદાના વ્યાસાસને શ્રીમદ ભાગવત કથાનું આયોજન થવા જઈ રહ્યું છે. શિવ શ્યામ મિલન, ગઈકાલે જ મેં વાત કરી હતી કે આપણે શિવ અને શક્તિની આરાધના કરનારા છીએ, ઉપાસના કરનારા છીએ. અને તેથી જ વિશ્વનો લાંબામાં લાંબો અને વધુમાં વધુ દિવસનો કોઈ ઉત્સવ જો ક્યાંય ઉજવાતો હોય તો એ ભારતમાં અને ગુજરાતમાં શારદીય નવરાત્રિની આરાધનામાં 9 દિવસીય નવરાત્રિનો મોટામાં મોટો ઉત્સવ ઉજવનારા આપણે સૌ છીએ. અને એવું જ આ શિવ શ્યામ મિલન યાત્રા એટલે કે કૈલાસ માનસરોવરની યાત્રા 27/5 થી 10/6 સુધી 15 દિવસ અને 14 રાત્રિ માટે આયોજિત થઈ છે. અને એ દિવસો દરમિયાન પૂજ્ય દાદાના મુખેથી કૈલાસમાં પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના ચરિત્રગાનની ગાથાનું શ્રવણ કરવાનો અવસર પણ આપણને સૌને મળશે. આવતા શ્રાવણ માસમાં શિવ આરાધના અને ઉપાસનાની સાથે સાથે રાધે રાધે પરિવાર અમદાવાદ દ્વારા 30 દિવસ એટલે કે સંપૂર્ણ શ્રાવણ માસ પારાયણનું આયોજન અમદાવાદ કર્ણાવતી ખાતે, એ આયોજન પણ રાત્રિના 8 થી કે 8:30 થી 11:30 દરમિયાન રહેશે. આવતી શારદીય નવરાત્રિનું માના અનુષ્ઠાન સાથે એટલે કે પૂજ્ય દાદાના ઉતારે થતા માના સ્થાપન અને અનુષ્ઠાન સાથે શારદીય નવરાત્રિની ઉપાસના અને આરાધનાની સાથે દેવી ભાગવતનું રાધે રાધે પરિવાર દ્વારા આયોજન પાવાગઢ મહાકાળી ખાતે થવા જઈ રહ્યું છે. દર રંગોત્સવ અને હોળી ધૂળેટીના દિવસો દરમિયાન આપણે વૃંદાવન ખાતે રાધે રાધે પરિવાર દ્વારા કથાના આયોજન કરી ચૂક્યા, 3 કર્યા. આવતા વર્ષનું ધૂળેટી અને રંગોત્સવનું આયોજન આપણે દેવભૂમિ દ્વારિકામાં ભાગવત કથાના જ્ઞાન સાથે કરવા જઈ રહ્યા છીએ. આપ સૌને આ બધા જ આયોજનોમાં સહભાગી થવા, ઉપસ્થિત રહેવા આગોતરું આમંત્રણ તો પાઠવીએ જ છીએ, પણ સાથે સાથે આ ઉત્સવો, મહોત્સવો અને આયોજનોમાં આપ પણ આપનું યંતકિંચિત મનોરથ પણ જોડવા ઈચ્છતા હો તો મારા ડાબા હાથે રાધે રાધે સાહિત્ય સ્ટોલની બાજુમાં તથાસ્તુ વિદ્યાપીઠનો જે સ્ટોલ છે ત્યાં કાર્યકર્તાનો સંપર્ક કરી આ અંગેની અને તથાસ્તુ વિદ્યાપીઠ અને રાધે રાધે પરિવાર અને રાધે રાધે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટની અન્ય સેવા સંકલ્પોની અને આયોજનોની વિગતો અને સહભાગિતા માટે ત્યાં સંપર્ક કરી વિગતો અને માહિતી મેળવી શકો છો. આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરતા રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલના જીવંત પ્રસારણના માધ્યમથી પણ આ રસઅમૃતનું પાન કરતા સૌનું મુખ્ય મનોરથી પરિવાર અને અન્ય મનોરથી પરિવારો વતી હાર્દિક સ્વાગત કરતા આવો. કથાનો યજ્ઞ સામાન્ય કામ નથી, ખૂબ મોટું સત્કર્મ છે. એવું અહીં આ ખૂબ મોટું સત્કર્મ થઈ રહ્યું છે. એ સત્કર્મના સાક્ષી બનવાની આપણને સૌને સૌભાગ્ય સાંપડ્યું એ દ્વારકાધીશની કૃપાને આભારી હોય. આવો એવા કૃષ્ણ ચરિત્રના ગુણગાનની ગાથા દ્વિતીય દિવસની પૂજ્ય જિજ્ઞેશ દાદા રાધે રાધેના શ્રી મુખેથી આપણે સૌ શ્રવણ કરી પાવન અને પવિત્ર થઈએ એવી પૂજ્ય દાદાના ચરણોમાં વિનંતી સાથે સૌને મેલડી માત કી જય. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.